એક કૃષ્ણભાઈ છે એને પૂછ્યું કે શું મારા દુઃખનું કારણ પરિસ્થિતિ છે કે તેના વિશેનો મારો વિચાર? એના વિશેનો દ્રષ્ટિકોણ, વિચાર નહીં, દ્રષ્ટિકોણ. આપણો જે દ્રષ્ટિકોણ એ પ્રશ્નને જોવાનો છે ને એ છે. એટલે ક્યાંક એવો દાખલો છે કે 10-20 વર્ષ કોન્સન્ટ્રેશન કેમ્પમાં એક માણસને રાખવામાં આવે, ટોર્ચર કરવામાં આવે છે. તો એ 20 વર્ષ પછી જયારે નીકળે છે ત્યારે એ જાગૃત થઈને નીકળે છે એ વ્યક્તિ. તો એનો અર્થ એમ છે કે પરિસ્થિતિ હતી પણ એનું પરસેપ્શન પરિસ્થિતિ વિશેનું બદલાઈ ગયું એટલે એ જાગૃત થઈ ગયો. પછી આ રાબિયા હતી તો રાબિયા તો ગુલામ જ હતી, તો એના એક કર્મનો જે ફ્રેઝ હતો એમાંથી જાગૃત થઈ ગઈ. એટલે પરિસ્થિતિ છે એ તો ખાલી અંદરનું આપણું પરસેપ્શન પરિસ્થિતિ વિશેનું કેવું છે એ બતાવે છે. આપણને આ કયા દ્રષ્ટિકોણથી આપણે જોઈ છીએ એ બતાવે છે. નેગેટિવ જોઈ છીએ, સ્વાર્થથી જોઈ છીએ, પ્રેમથી જોઈ છીએ, પ્રજ્ઞાથી જોઈ છીએ, એ બતાવે છે. દ્રષ્ટિકોણ બધો અહંકારમાંથી આવે છે કે મારું અપમાન કેમ કર્યું, મને આવો વ્યવહાર કેમ કર્યો. તમને 10 વખત વખાણ કર્યા છે, એક વખત તમારી ભૂલ બતાવવામાં આવે છે. 10 વખત વખાણ કરે છે, એક વખત ભૂલ બતાવે છે. તો એક વખત ભૂલ બતાવે તો 10 વખતનું બધું ભૂસાઈ જાય. ભૂલ કેમ બતાવી તમે? એટલે અહંકાર ઓરિએન્ટેડ માણસો છે એમ. બધા લોકો કોઈને શીખડાવવા માંગે છે, શીખવા માંગતા નથી. શીખડાવવા માંગે છે, લેસનો આપે છે બીજા લોકોને પોતાના કર્મ દ્વારા.